શું એક માં પોતાની દીકરીના હત્યારાને કોર્ટની અંદર જ ગોળી મારી શકે? જર્મનીની આ સત્ય ઘટના સાંભળીને તમારા રોવાડા ઊભા થઈ જશે. આ વાત છે મારિયા બાઇસ્મેરની, જેણે કાયદો હાથમાં લીધો પણ દુનિયાના દિલ જીતી લીધા. વર્ષ 1980માં જર્મની મારિયાને 7 વર્ષની માસૂમ બાળકી અન્ના ગુમ થઈ જાય છે. એક નરાધમ જેનું નામ છે ક્લાઉસ ગ્રાબોવસ્કી અન્નાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. 6 માર્ચ 1981 ટ્રાયલનો ત્રીજો દિવસ હતો. મારિયાએ પોતાના પર્સમાં છુપાવીને પિસ્તોલ લાવી હતી. જેવી જ તેની નજર હત્યારા પર પડી, તેણે 1 નહીં 2 નહીં પરંતુ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. હત્યારો ત્યાં જ ઢળી પડ્યો હતો. મારિયાએ શાંતિથી કહ્યું, મેં મારી દીકરીનો બદલો લઈ લીધો છે. કાયદાની નજરમાં તે ગુનેગાર હતી, પણ જર્મનીની જનતા માટે તે એક હીરો હતી. તેને 6 વર્ષની સજા થઈ, પણ આજે પણ તેને રેવેન્જ મધર તરીકે યાદ કરવામાં આવે છે. મારિયાને 3 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેને પેરોલ પર મુક્ત કરવામાં આવી હતી. બાદમાં તે નાઇજીરિયા અને ઇટાલી પણ રહી હતી. 1996માં 46 વર્ષની વયે કેન્સરના કારણે તેનું મૃત્યુ થયું હતું. તેની ઈચ્છા મુજબ તેની દીકરી અન્નાની કબરની બાજુમાં જ તેને દફનાવવામાં આવી હતી.